બિહારમાં ચૂંટણીનો માહોલ ગરમાતો હોય તેવા સમયે નીતિશ કુમારની સરકારે રાજ્યની મહિલાઓ અને યુવાઓ માટે બે મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. રાજ્ય સરકારે સરકારી નોકરીઓમાં મૂળ બિહારની મહિલાઓ માટે 35% અનામતની વ્યવસ્થા અને બિહાર યુવા આયોગની રચનાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયો નીતિશ કેબિનેટની તાજેતરની બેઠકમાં લેવામાં આવ્યા, જેમાં કુલ 43 એજન્ડાઓને મંજૂરી આપવામાં આવી હતી. આ પગલાં રાજ્યના યુવાઓ અને મહિલાઓને સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે લેવામાં આવ્યા છે, જે રાજકીય અને સામાજિક રીતે પણ નોંધપાત્ર મહત્વ ધરાવે છે. મળતી માહિતી મુજબ નીતિશ કુમારની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં એક ઐતિહાસિક નિર્ણય લેવાયો કે જે અંતર્ગત બિહારની મૂળ નિવાસી મહિલાઓને સરકારી નોકરીઓમાં 35% અનામત આપવામાં આવશે. આ અનામત તમામ સંવર્ગ અને સ્તરની સીધી ભરતીઓમાં લાગુ પડશે, જેમાં કોઈ પણ વિભાગની નોકરીઓનો સમાવેશ થાય છે. આ નિર્ણય લાંબા સમયથી ચાલતી માંગનો જવાબ છે કે જેમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે બિહારની નોકરીઓમાં અનામતનો લાભ ફક્ત રાજ્યની મહિલાઓને જ મળવો જોઈએ અને અન્ય રાજ્યની મહિલા ઉમેદવારોને આ લાભથી વંચિત રાખવામાં આવે. આ પગલું મહિલાઓના સશક્તિ અને આર્થિક સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવાની દિશામાં મહત્વનું ગણાય છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.